દાખલા નંબર 1 જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણના આગળ ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ એટ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણને અહીંયા આપેલી છે કે પરિમિતિ બરાબર 180. ઓકે, અહીંયા લખવાનું કે a પ્લસ બી પ્લસ સી બરાબર 180. ઓકે, એ બી સી ની આપેલું છે કે ત્રણેયની સંખ્યા a પ્લસ a 180 આપેલી છે. અહીંયા શું લખવાનું? 3a 180. આ નીચે જાય 3 નીચે જાય તો 60 તારી 180 મતલબ a બરાબર કેટલું આવ્યું? 60. તો a બરાબર 60, b બરાબર 60 ને c બરાબર 60. ઓકે, તો અહીંયા લખવાનું એ શોધવું પડશે કે a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 મતલબ 60 પ્લસ 60 ભાગ્યા 2 તો 180 ભાગ્યા 2 તો કેટલું આવ્યું? 90. તો અહીંયા એરોનું ક્ષેત્રફળ શોધવાનું. તો અહીંયા ક્ષેત્રફળ બરાબર સૂત્ર રાખવાનું s માઇનસ a s માઇનસ b s માઇનસ c. ઓકે, સૂત્ર પરથી s કેટલું છે? 90 માઇનસ 60. અહીંયા લખવાનું કે 30 તારી 60. અહીંયા 30 વધ્યું, અહીંયા પણ 30, અહીંયા પણ 30. કે બે ની પેર બનાવી નાખો તો આ એક નીકળી જશે, એક 30 અને √3 અંદર. અહીંયા 3 તારી 9. તો આ એરોનનું સૂત્ર સેમી સ્ક્વેર. દાખલા નંબર 1 નો આન્સર છે, જોઈ લો. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોની ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુ 122 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટરના દરે કમાણી કરી આવે છે. એક કંપની તે દિવાલોમાંથી 3 મહિના માટે ભાડે રાખે છે. તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડ્યું હશે? ઓકે, આપણે અહીંયા લખવાનું કે a બરાબર 122, b બરાબર 22 મીટર અને c બરાબર 120. એ શોધવું પડશે કે a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. 122 પ્લસ 22 120 ભાગ્યા 2 મતલબ 264 ભાગ્યા 2 તો 132 ગુણ્યા 2 ગયા તો 132 વધ્યું. મતલબ એસ બરાબર કેટલું મળ્યું? 132. ઓકે, તો ક્ષેત્રફળનું સૂત્ર રાખવાનું કે ક્ષેત્રફળ બરાબર s માઇનસ a s માઇનસ b s માઇનસ c. ઓકે, એસ આપણું છે 132 માઇનસ એ કેટલું છે? 122 માઇનસ 22 132 માઇનસ 120. ઓકે, હવે આપણે અહીંયા 132 મતલબ 12 ગુણ્યા 11 કરીએ તો 132. પછી અહીંયા 132માંથી 22 જ્યારે કેટલા બચ્યા? 10. અહીંયા 132માંથી 110 વધ્યા, અહીંયા 12 વધ્યા. ઓકે, અહીંયા કરવાનું કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10, અહીંયા 11 ગુણ્યા 10 અને 12. બેની પેર નીકાળીએ, 12 ને 12, 11 ને 10 ને 10. અહીંયા આપણે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 નીકળ્યું મતલબ 132 ગુણ્યા 10 તો આપણે આવ્યું 1320. મતલબ ક્ષેત્રફળ આપણું કેટલું આવ્યું? 1320. હવે આપણને રકમમાં આપેલું હતું કે 5000. અહીંયા આપેલું છે કે જોઈ લો કે ભાઈ જાહેરાત પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટરના દરે કમાણી કરી આપવાનું 3 મહિના ભાડે રાખે છે. તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ ભાડું બરાબર 5000 ગુણ્યા 1320 ગુણ્યા 3 મહિને રાખ્યું તો અહીંયા 12. તો 3 × 1 = 3, 3 × 4 = 12.
અહીંયા 1330 ગુણ્યા 4 કરીએ, 330 ગુણ્યા 4 તો 4 4 ગયા, ઓકે 5000 ગુણ્યા 330 આવ્યા. તો આપણે અહીંયા લખવાનું કે બંનેના ગુણાકાર કરીએ તો 1,16,50,000 ભાડું ચૂકવવું પડ્યું. આ તમારું દાખલા નંબર 2નો આન્સર જોઈ લો.